इष्टदेव भगवान श्री स्वामीनारायण, पूज्य गुरु महाराज, पूज्य घनश्याम स्वामी, पूजनीय संतो અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ગુરુકુળ શિકાગો એમના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણે બધાએ ઉત્સવની અંદર ભેળા થયા છીએ. સ્વામિનારાયણ ગુરુકુળ આજથી શાસ્ત્રીજી મહારાજે લગભગ 65 વર્ષ પહેલા સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરી અને આજે એમને 65 વર્ષો વીતી ગયા છે. ઘણી વખત આપણે સંસ્થાની માહિતી આપી છે કે 80,000 વિદ્યાર્થી પણ વધારે સંખ્યામાં આ સંસ્થામાંથી સંસ્કારો લઈ અને બાળકો આજ દુનિયાના છેડા સુધી પહોંચ્યા છે. હજારો હરિભક્તોએ પણ આ સંસ્થાનો લાભ લઈ અને પોતાના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગની પુષ્ટિ કરી છે. આજે હાલમાં પણ 20,000 બાળકો એ સંસ્થા દ્વારા વિવિધ બ્રાન્ચોથી સંસ્થા દ્વારા બાળકો સ્વામિનારાયણ ભગવાન શું છે તેની ઓળખાણ કરી રહ્યા છે. એક જ ગુરુના 200 શિષ્યો સાધુઓ છે અને શાસ્ત્રીજી મહારાજે એવા આયોજન કર્યા કે જેનાથી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય, હજારો જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય એવા આયોજનો કરી અને મહારાજને ઓળખાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા અને કેવળ ને કેવળ પોતાની ઓળખાણ કરાવવા માટે પૃથ્વી ઉપર પધાર્યા હતા. શ્રીજી મહારાજ, તમને ખ્યાલ હશે કે આ જગતની અંદર વેપારી કંપનીઓ હોય છે, 2 પ્રકારની હોય છે. એક વિઝનરી કંપની અને એક ચાલુ કંપની. વિઝનરી કંપની અને ચાલુ કંપની એમાં બેમાં ડિફરન્સ હોય છે. નફો તો બે કમાતી હોય છે. કઈ આર્થિક વિના કોઈ કંપની વિઝનરી હોય કે ઓલી હોય એને ચાલતું નથી. પણ વિઝનરી કંપનીના કંઈક સિદ્ધાંતો હોય છે, એનું કંઈક વિઝન હોય છે, એને નિશાન હોય છે. સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે એ કંઈક એટલા માટે થયો છે. સ્વામિનારાયણ ભગવાન છે એ બીજા અવતારોથી કંઈક અલગ પડે છે. એટલા માટે શ્રીજી મહારાજ આવ્યા ત્યારે એક સાથે 500 પરમહંસો કર્યા. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધીમાં 2000 પરમહંસો મહારાજની પાછળ ફરતા હતા. એ પરમહંસો મહારાજને શરણે જ્યારે આવ્યા ત્યારે એ કોઈ અવતારોમાં નિષ્ઠાવાળા અને અવતારોની ઉપાસના વાળા હતા. એ કોઈ નાસ્તિક નહોતા. એ આસ્તિક, પરમ આસ્તિક હતા અને સાધક હતા. અને એ મહારાજના ચરિત્રો જોઈ અને બીજી ઉપાસનાઓ છોડીને એક મહારાજને શરણે જ્યારે આવ્યા ત્યારે એમને મહારાજમાં કંઈક વિશેષતા દેખાણી. એ ગોપાળાન સ્વામી કે મુક્તાન સ્વામી હોય
મુક્તાનંદ સ્વામીનો એનો ઠેરાવ એવો હતો કે કોઈ ગિરનાર જેવો પર્વત છે અને હાથમાં પાદિકાની ઘોડે ઉલાળતો હોય અને પૃથ્વી ઉપરથી ગજ ઊંચો હાલ્યો આવતો હોય તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન નહીં માનવા. એવા એવા પરમહંસો હતા. ગોપાલ સ્વામી તો મહારાજને મળ્યા પહેલા પણ અષ્ટાંગ યોગીઓ હતા અને અનેક ઐશ્વર્યો બતાવતા હતા. એવા હતા. એને મહારાજ પહેલા મળ્યા નહોતા પણ એને મહારાજનો જોગ થયો અને એ બધાને એવું કંઈક ફીલ થયું કે મહારાજ બીજા કરતા કંઈક વિલક્ષણ છે. મહારાજનું એક વિઝન અને મિશન લઈને આવ્યા. આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજનું એક મિશન હતું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય છે અને એવી 100 કરોડ મનવાર લઈને અમે આવ્યા છીએ. એટલા જીવને અમારે ભગવાનના ધામમાં લઈ જાવ. આવું કઈક મિશન લઈને આવ્યા હતા એમ. અને એની પાછળ 2000 પરમહંસો ઘૂમતા અને એને એક જ તાન હતું કે કોઈ પણ જીવ મળે તો એને મહારાજની ઓળખાણ કરા અને મહારાજ પાસે પહોંચાડે. એને મહારાજ પાસે પહોંચાડવો કોઈ પણ વાત એવું એક તાન લઈ અને વગડામાં ઘૂમી ઘૂમી અને સવારના 4 વાગે ઉઠીને નિત્ય એવું ચિંતન કરતા હતા કે આજે કોઈ જીવ મળે તો એને મહારાજ પાસે પહોંચાડે. આજે કોઈ જીવ મળે તો એને મહારાજ પાસે પહોંચાડે. એ પરમહંસો અને મહારાજ એવું મિશન લઈને આવ્યા. પણ સાથે સાથે એક એનું વિઝન પણ હતું. જાજા જીવને ભગવાન પાસે લઈ જવા એટલે કચરો ભેળો કરવો એવું નહીં. જ્યારે કથામાં બહુ સરસ પ્રસંગ આવ્યો. મહારાજે એક કાગળ લખ્યો, માતા સુરા સોમલા અલૈયા, 18 જણાના નામ લખ્યા અને એ 18 સમાજનું ક્રીમ હતા. એ કોઈ આલિમુ વાલી નહોતા. કોઈ ગિરાસદાર હતા, કોઈ શેઠ શાહુકાર હતા. અને એ મહારાજનો એક ટકોરો થયો ત્યાં હાલી નીકળ્યો. એક કોળિયો મોઢામાં લીધો હોય તો બીજો કોળિયો લેવા ઊભા ન રહ્યા. આ મહારાજનું વિઝન. ક્વોલિટી ખાલી ભોરાયા થઈને ભેળા કરવા એટલું મિશન નહોતું મહારાજનું. ક્વોલિટી કરવી એ મહારાજનું વિઝન કે આટલા જીવને ભગવાનના ધામમાં લઈ જવા પણ જે હાથમાં આવ્યા એને લઈ લેવા એવું નથી. મહારાજ એક પૃથ્વી ઉપર વિઝન અને મિશન લઈને આવ્યા હતા અને એ વિઝન અને મિશન એને કેમ પૂરું કરવું એના મહારાજે આયોજન કર્યા કે આવી રીતે જીવને ભગવાનના ધામમાં લઈ જવા. એ વિઝન અને મિશન એ નંદ સંતોએ પૂરું કરવા માટે એ ખપી ગયા. એની પછી બીજી પેઢી આવી અને મોટા મોટા સંતોએ એ મહારાજના વિઝન અને મિશનની અંદર એ પોતે હોમાઈ ગયા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે આર્ષભો ભરતો પૂર્વ જડ વિપ્રો યથા ભુવિ અવરતાત્ર પરમહંસેર નૃત્યમ તથૈવ તૈહિ. અમારા જે પરમહંસો છે એમણે જડ ભરતની જેમ ભરતવું. જડ ભરતની જેમ એટલે કેમ? જડ ભરતની કથા સાંભળી છે ને તમે બધા? ભાગવતમાં આવે છે. દોરિયા આડા હોઈ જતા
આપણે એક ધોરિયો કરવો ને પાણી લઈને હોઈ જવું ને એવું મહારાજનું મિશન, મહારાજનું વિઝન છે કે અમારા પરમહંસ કેવા હોય ને અમારા સત્સંગી કેવા હોય. અમારા સત્સંગી કેવા હોય મહારાજ બતાવ્યું કે એક ટકોરો દીધો ત્યાં તો 18 નહીં એનાથી વધારે નીકળી પડ્યા. ખ્યાલ એટલું નહીં, અદ્ભુતાનંદ સ્વામીને મહારાજે સાધુ રાખ્યા. પછી એના ભાઈ છે એ એને સમજાવવા માટે આવ્યા ઘણું. એટલે એ થોડાક ની રોકાણા તો એ સાધુ થઈ ગયા. એ 4 ભાઈઓ. તો બીજા ભાઈ આવ્યા એ સમજાવાય તો એ થોડાક ની રોકાણા તો એ સાધુ થઈ ગયા. ચોથા ભાઈ આવ્યા અને એ તૈયાર થઈ ગયા. પછી એની બેનું આવી અને એને મહારાજને વિનંતી કરી કે મહારાજ અમારી બેનું કાપડું કરનારો એક જ છે, એને તમે સાધુ નહીં કરતા. એટલે મહારાજે એને સાધુ ન કર્યા. એ મહારાજની મૂર્તિનો પ્રભાવ અને પ્રતાપ કેવો હશે કે જેને જોઈ જોઈને ભમરા જેમ પતંગિયા જેમ અગ્નિમાં ખાબકે એમ એને સંસાર યાદ નહોતો રહે. અને એ પરમહંસો હતા એ જડ ભરતની જેવા અવધૂત પરમહંસો હતા. અવધૂત કોને કહેવાય? પોતાના ગુણમાં પોતાનું ઇન્ટ્રોડક્શન ન કરે. એ 2000 પરમહંસો હતા. એને કોઈ પોતાનું ઇન્ટ્રોડક્શન કર્યું નથી. અટાણે પણ એની હિસ્ટ્રી જોતી હોય તો આપણને નથી મળતી. એની હિસ્ટ્રી નથી આપણે પછી અનુમાનથી લગાવી બીજા પરંપરાથી આપણે એને ગોતવી પડે. એને કહેવાય અવધૂત. પરમહંસોમાં 2 પ્રકાર હોય છે, એક અવધૂત પરમહંસ અને એક અલિંગ પરમહંસ. અવધૂત પરમહંસ એને કહેવાય એ કોઈ દિવસ પોતાનું ઇન્ટ્રોડક્શન કરે નહીં. ઇન્ટ્રોડક્શન કરે તો નહીં પણ કરાવે નહીં, કોઈ કરી ન શકે. એ અવધૂત પરમહંસ મહિલા આપણા ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજ હતા કે જે સ્વામીની ભેળા રહ્યા છે એને ખબર છે કે સ્વામી બેઠા હોય ત્યાં સુધી કોઈ એનો વખાણ પણ ન કરી શકે. શબ્દમાં એક સભામાં એક શબ્દનો વખાણ પણ ન કરીએ. સ્વામીના વખાણ ન કરીએ તો સ્વામી બેઠા હોય ત્યાં. એનું નામ કહેવાય અવધૂત. પોતાનું ઇન્ટ્રોડક્શન નહીં, પોતાની માહિતી નહીં. માહિતી દેવા જેવા તો એક મહારાજ છે અને એ મહારાજને માટે કે જીવાતા અને મહારાજને ઓળખાવવા એ શાસ્ત્રીજી મહારાજનું જે મિશન હતું અને મહારાજનું જે વિઝન હતું એ શાસ્ત્રીજી મહારાજે એ જ વિઝન અને એ જ મિશન. ભગવાનની ભક્તિ કોને કહેવાય? તો તત સુખ સુખિત્વમ અને તત દુઃખ દુઃખિત્વમ. વલ્ભાચાર્યજીએ પ્રેમ લક્ષણ ભક્તિનું લક્ષણ એ દીધું કે ભગવાનની ભક્તિ કોને કહેવાય? આપણે ભગવાનની ભક્તિ કરીએ તો આપણે શું કરવું? તો તત સુખ સુખિત્વમ અને તત દુઃખ દુઃખિત્વમ. એને સુખ થાય ઈ જ આપણું સુખ અને એને દુઃખ થાય તો આપણને દુઃખ. આપણે હરિભગત ક્યારે કહેવાય? આપણે સંત ક્યારે કહેવાય? તો એને દુઃખે દુઃખ ન હોય. એને તો કઈ દુઃખ છે ને સુખ છે નહીં. ઠાકોરજી બેઠા હોય સિંહાસનમાં, એને તો કઈ સુખ દુઃખ નથી. તો આપણે શું સમજવાનું? આપણે એ સમજવાનું છે કે એના મિશને આપણું મિશન અને એના વિઝને આપણું વિઝન. મહારાજ હું વિઝન લઈને આવ્યા હતા. મહારાજનું વિઝન કેવું હતું? મહારાજની દ્રષ્ટિમાં હરિભગત કેવો હોવો જોઈએ અને મહારાજની દ્રષ્ટિમાં સાધુ કેવો હોવો જોઈએ? તો એ એક મહારાજ મૂકી ગયા છે. અને જ્યાં સુધી એ આપણું ન થાય, આપણા હૃદયમાં એ વિઝન ફિટ ન થાય કે આપણા હૃદયમાં એ મિશન જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી આપણે યથાર્થ સ્વામિનારાયણ નથી, બીજા કોઈક નથી, પણ એ સ્વામિનારાયણ નથી. અને તો સ્વામિનારાયણ ના પૂરા હોય તો એ મહારાજનું વિઝન હતું અને મહારાજનું મિશન હતું
ગુરુકુળ શા માટે કરવું છે? શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કેસેટમાં હોતે કીધું છે કે આ ગુરુકુળને શા માટે કર્યું છે. કોઈ દિવસ એ મહાપુરુષની હાજરીમાં કોઈ એનું નામ ન લઈએ કે વખાણ કરવા ખાતર પણ નામ ન લઈએ કે ઓનું તો નામ લેવાની વાત જ ક્યાં છે. પણ વખાણ કરવા હોય તો ધ્રુજે કે એના વખાણ આપણે કેમ કરવા. અને એનો કોઈ એના હાજરીમાં કોઈ એનો વખાણ ન કરી શકે, કઈ બોલી ન શકે એના વિશે. પોતે તો કોઈથી બોલે નહીં, પોતે તો કોઈથી બોલાય નહીં કોઈની પાસે, પણ એની હાજરીમાં બીજો કોઈ બોલી પણ ન શકે. એ અવધૂત છે. અવધૂત એટલે ચીથરે હાલ રહેતો હોય એટલે જ અવધૂત એવું નથી. અવધૂત એટલે પોતાનું ઇન્ટ્રોડ્યુશન નહીં, પોતાની માહિતી નહીં. માહિતી જોતી હોય તો એક મહારાજ, બીજા કોઈની નહીં. સમાજ તો ઘેલો છે અને સમાજ તો પોતાને અક્કલ નથી, બીજાને અક્કલ વિનાને કરવા માંગે છે.